નમસ્કાર. આજે એક ખૂબ રસપ્રદ એવા વિષયની વાત કરવી છે અને એ વિષય છે કે મરવા પડેલી ભાષાઓને સજીવન કરી શકાય ખરી? ભાષા વિજ્ઞાનીઓ એવું માને છે કે જે ભાષાઓ મરવા પડી છે એ ભાષાઓને આપણે પાછા બેઠી કરી શકીએ. ગુજરાતીમાં વાત કરીએ તો એટલે કે એ ભાષાને રિવાઇટલાઇઝ કરી શકીએ. તો એના એક ભાગરૂપે ભાષાશાસ્ત્રમાં રિવાઇટલાઇઝેશનનો એક નવો કન્સેપ્ટ ઊભો થયો છે. ભાષાશાસ્ત્ર એમ કહે છે કે મરવા પડેલી ભાષાને જ નહીં, ઇવન મરી ગયેલી ભાષાને પણ આપણે પુનર્જીવિત કરી શકીએ છીએ, પણ એ માટે પ્રયત્નો કરવા પડે. અને એ પ્રયત્નો ખાલી ભાષા વિજ્ઞાની જ ન કરે. એ કમ્યુનિટી જે ભાષા મરવા પડી હોય એ ભાષાની કમ્યુનિટીએ પણ આપણને ટેકો આપવો પડે એના માટે, અને સરકારે પણ એમાં સપોર્ટ કરવો પડે. તો ત્રણ એટલે ભાષાશાસ્ત્રીઓ, જે તે કમ્યુનિટી, જે તે સમાજ, જે તે સમુદાય અને સરકાર, આ ત્રણ ભેગા મળીને મરવા પડેલી ભાષાને પાછી બેઠી કરી શકે. એટલું જ નહીં, મરણ પામેલી ભાષાને પાછા પુનર્જીવિત કરી શકે. તમને યાદ હશે કે હિબ્રુ ભાષા એવી એક ભાષા છે. એક જમાનામાં હિબ્રુ ભાષા એ મરણ પામેલી ભાષા હતી. પછી ભાષાશાસ્ત્રીઓએ, હિબ્રુ પ્રજાએ અને રાજ્યએ એ ત્રણેય ભેગા થઈને એ ભાષાને પુનર્જીવિત કરી. એટલી સરસ રીતે પુનર્જીવિત કરી કે અત્યારે એ ભાષામાં જન્મતા બાળકો હિબ્રુ ભાષા શીખતા થઈ ગયા છે, આત્મસાત કરતા થઈ ગયા છે. એમણે એ ભાષા શીખવી પડતી નથી. તાજેતરના એક સર્વે પ્રમાણે લગભગ 2000 ભાષાઓ અદૃશ્ય થઈ ગઈ છે આ વિશ્વમાંથી. રાષ્ટ્રસંઘ કહે છે કે લગભગ અર્ધ ભાષાઓ, અત્યારે જેટલી ભાષાઓ છે એમાંની અર્ધ ભાષાઓના કેવળ 10,000 સ્પીકર્સ જ બચ્યા છે, 10,000 ભાષકો જ બચ્યા છે. અને એમાંની ભાગની ભાષાઓમાં તો ખાલી 1,000 ભાષકો જ બચ્યા છે. એનો અર્થ એ થયો કે હવે પછીના થોડાક વર્ષોમાં જ આમાંની કેટલીક ભાષાઓ કાયમ માટે અદૃશ્ય થઈ જશે. એ ભાષાઓને બચાવવી હોય તો આપણે શું કરવું પડે? કારણ કે સૌથી પહેલાં તો એ પ્રકારની ભાષાઓને બચાવવા માટે એનું દસ્તાવેજીકરણ કરવું પડે કે એ ભાષાનું શબ્દભંડોળ કયા પ્રકારનું છે, એ ભાષાનું વ્યાકરણ કયા પ્રકારનું છે. એટલે ભાષાશાસ્ત્રમાં હવે પાછી એક નવી વિભાવના આવી છે, ડોક્યુમેન્ટેશન ઓફ લેંગ્વેજીસ. કે માનો કે કોઈ ભાષાનો એક જ ભાષક હોય તો પણ એની પાસેથી માહિતી લઈને એની ભાષાનું વ્યાકરણ લખવું જોઈએ અને એની ભાષાનું શબ્દભંડોળ તૈયાર કરવું જોઈએ, અથવા ત્યાંની ભાષાનો શબ્દકોશ તૈયાર કરવો જોઈએ. તો આ પ્રક્રિયા અત્યારે જગતની ઘણી બધી ભાષાઓના સંદર્ભમાં થઈ રહી છે. ઘણા બધા ભાષાશાસ્ત્રીઓ મરવા પડેલી ભાષાને સજીવન કરવાના આશયથી આ પ્રકારનું એનું દસ્તાવેજીકરણ કરી રહ્યા છે. આપણે જે કહેવા માગીએ છીએ તે આટલું જ કે ભાષાઓ પણ મરવા પડતી હોય છે. કેમ? તો કે જો એ ભાષાના ભાષકો ઓછા થતા જાય તો એ ભાષા મરવા પડે. આવું ઘણા બધા જગતમાં ઘણે બધે ઠેકાણે બન્યું છે. અને એવી ભાષાઓને આપણે પુનર્જીવિત કરવી જોઈએ, એને રિવાઇવ કરવી જોઈએ. કોઈ કહેશે કે શા માટે? ઘણા લોકો એવું કહેશે કે ભાષા તો એક કુદરતી સાધન છે અને એ મરે તો મરવા દેવાની, એના માટે આપણે કંઈ કરવાનું નહીં. પણ વાત એમ છે કે ભાષા દરેક માણસની ઓળખ સાથે સંકળાયેલી છે. એટલું જ નહીં, દરેક ભાષા એક પોતાનું નવું વિશ્વ લઈને આવતી હોય છે, એક સ્વતંત્ર વિશ્વ લઈને આવતી હોય છે. જ્યારે ભાષા મરણ પામે છે ત્યારે એ વિશ્વ પણ મરણ પામતું હોય છે. અને એ જે નુકસાન થાય છે માનવજાતને, એ નુકસાન ખરેખર બહુ મોટું હોય છે.
એ નુકસાન માનવ જાતને તો થતું જ હોય છે, પણ માણસાઈને પણ થતું હોય છે. એટલા માટે એ ભાષાઓ આપણે બચાવવી જોઈએ. આભાર.